આપણા આદરણીય ગુરુતુલ્ય શિક્ષક કે જેઓ વિદ્યાર્થીની સાથે જ કામ કરે છે, સાવરણો લઈને સફાઈ કામ કરે છે. ખાલી વિદ્યાર્થીને નથી કરવાનું પણ શિક્ષકોને પણ કરવાનું છે. સર, આમાંથી એક બધાને સરસ મજાનો વિચાર આપો. સ્વચ્છતા છે એ જરૂરી છે આપણા માટે. આ અમારે આપણે દામાણી હાઈસ્કૂલમાં આપણી જે સ્કૂલ છે હાયર સેકન્ડરી ને સેકન્ડરી, એમાં 11-12 યુનિટ આલે છે એનએસએસ નું. એ લોકોનો એનએસએસ યુનિટ રાષ્ટ્રીય સેવા યોજના, આનો હેતુ એવો છે કે જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાય એ માટે લોકોને પ્રેરણા આપવી. આપણે કરીએ તો બીજા લોકો છે એમાંથી બોધપાઠ લે. એ સિવાયને ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે એ સિવાયની 7 દિવસની લોકોને એક ગામની અંદર શિબિર હોય છે. આ વખતે અમે દલખાણીયા મુકામે કરેલી હતી. એટલે એ શિબિર દ્વારા તો જેથી કરીને વિદ્યાર્થીમાં પહેલેથી સ્વચ્છતાના ગુણ વિકસે. એને એવું ન લાગે કે અમે આ કામ કરીએ તો અમે નબળા દેખાય છે. એટલે એને અહીંયાથી જે એની અંદર જે ઓલું બીક હોય અથવા એની અંદર જે એમ હોય કે અમે આવું ન કરી શકીએ, તો એમાંથી એને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમાં શિષ્યની સાથે ગુરુ પણ જોડાય છે. એ તો પેલા અમે કરીએ તો એટલે ખૂબ સારો વિચાર છે, ખૂબ સારું કાર્ય છે. આ કામગીરીને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આવા કામો કરતા રહેજો, જેથી કરીને આપણે આ સ્મશાનની ભૂમિ છે જ્યાં આસપાસમાં અત્યારે પાનખર ઋતુ જે ઉનાળાની શરૂઆત થયેલી છે, લીલાછમ જે ઝાડવા હતા એમાંથી જે સુકાઈને પાંદડા ખરે છે એ જ એના ઢગલા છે ખાસ કરીને. એટલે તમે જે કામગીરી કરેલી છે ખૂબ સરસ, અને આવનારા દિવસોમાં પણ આવા પ્રોગ્રામ, આવા કાર્યક્રમ કરતા રહીજો, જેથી કરીને વિદ્યાર્થીને પણ પ્રેરણા મળે, જેવી રીતના તમે કહો છો. અને સાથે તમે જે કામ કરો છો એ પણ ખૂબ સરસ મજાનું કાર્ય છે. એટલે આપણે ધારી શહેરના આપણે આમ જોઈએ ને તો જાગૃત પત્રકાર તરીકે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, તમને પણ અને તમારી સાથે આવેલા વિદ્યાર્થીને પણ, સામાજિક આગેવાન એવા પરેશભાઈ પટણીને પણ, કે આજે તેઓ આપણે જે જાગૃતતા છે આ જાગૃતતા હંમેશા રહે અને આવા સફાઈના, સ્વચ્છતાના કામકાજો કરતા રહો. ખૂબ ખૂબ અભિનંદન. મીડિયાએ અમને પ્રોત્સાહિત કર્યા. ખૂબ સરસ. નહીં સર, જે કામ સારા થતા હોય ને, જે કામ સારા, એ સામાજિક આગેવાન, હું પણ એક સામાજિક જાગૃત નાગરિક છું, ધારી શહેરનો એક પત્રકાર છું, પણ મને આવા કામો ખૂબ જ ગમે છે અને સરસ મજાનું કાર્ય તમે કર્યું છે એ બાબતમાં તમને અભિનંદન પણ પાઠવીએ છીએ. આવો સર. આમ જોઈએ ને તો દરેક માણસને અવસાન પછી સ્મશાન હોય કે કબ્રસ્તાનની અંદર જવાનું હોય છે. હરેક માણસનું મોત તો ફાઇનલ નક્કી છે. અને આ છે ધારીનું આપણું સ્મશાન. આ સ્મશાન કે જ્યાં આમ જોઈએ ને તો આજે વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનો, વેપારીઓ, તમામ લોકો આજે સાફ સફાઈ અભિયાનમાં જોડાયેલા છે. આપણે બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી અને જીએન દામાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સરસ કામગીરી કરી રહેલા છે. સ્વચ્છતા જાળવવી આપણે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય કે પછી સ્મશાન હોય કે કબ્રસ્તાન હોય કે કોઈ પણ જગ્યા હોય ધાર્મિક, ત્યાં આપણે સફાઈ જાળવવી, તેમની આસપાસ ગંદકી ન ફેલાય, એ પણ આપણી માનવતાની એક ફરજ છે. ત્યારે આપણે જોઈએ કે પરેશભાઈ પટણી સહિત તમામ જે આગેવાનો છે, આ વિદ્યાર્થીઓ છે, એનસીસી ના વિદ્યાર્થીઓ છે ને, એને સરસ. એટલે આ જે વિદ્યાર્થીઓ છે એને તમે જોઈ શકો છો કે આજે આ તમામ વિદ્યાર્થીઓએ આ ગ્રાઉન્ડની આમ જોઈને તો શક્લ ફેરવી નાખી, સુંદર રળિયામણું કરી નાખેલું છે. બેસવા માટે બાકડાની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. ત્યારે કોઈ વડીલોને અહીંયા બેસવું હોય ને તો પણ નિરાતે 5, 10, 15 મિનિટ, કલાક બેસી શકે એવી સરસ આ વ્યવસ્થા. પણ જે આપણે આસપાસમાં જેટલા પણ લીલા વૃક્ષો છે, અત્યારે ઉનાળો ચાલ્યો છે કે ભાઈ ઉનાળાના દિવસો શરૂઆત છે, અને આ જે ઝાડના જે સુકાઈ ગયેલા પત્તા હોય એ વેરાય છે. પણ આ બાળકોએ જે આજે મુહિમ ચલાવી અને જે પત્તા છે એને સરસ મજાના વાળી અને ઢગલા કરી રાખ્યા છે, હવે આનો નિકાલ પણ કરશે. ત્યારે આપણે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ આ કામગીરીને, કે આવી સરસ મજાની જે એની મનની અંદર જે કામ કરવાનું જે મુરાદ ઊભી થઈ, જે તલ્લીનતા ઊભી થઈ, અને આજે તેઓએ આ સરસ મજાનું જે કાર્ય કરેલું છે એ બદલ આપણે
GN દામાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. અને સાથે જ આપણે સામાજિક આગેવાન આમ જોઈએ ને તો સેવાકી દરેક કામગીરીમાં જે આગળ હોય છે, હંમેશા કોઈ પણ કામગીરી સેવાકી કામગીરીમાં જેઓ હંમેશા આગળ રહે છે એવા પરેશભાઈ પટણી પણ અત્યારે સ્મશાન ખાતે હાજર છે અને એમની સાથે પણ આપણે વાતચીત કરશું. હા, કેમ છે ભાઈ? મજામાં? ક્યારના કામ કરો છો? કલાક બે કલાક થઈ. કેટલામો અભ્યાસ કરો છો? ધોરણ 11 GN દામાણી હાઈસ્કૂલમાં. સરસ. આજે તમને જે વિચાર આવ્યો ખૂબ સારો વિચાર, ઉમદા વિચાર છે. હંમેશા આવા દરેક કાર્ય સેવાના કરતા રહેજો. તમારી કલાક બે કલાકનો સમયથી અહીં આમ જો રળિયામણું કેટલું બધું સુંદર આ સ્થળ લાગે છે. અહીંયા કોઈને બેહવું હોય ને વડીલોને તો કલાક બે કલાક બેસી શકે છે. આવો દરેક પ્રોગ્રામ 5-15 દીએ જરૂરથી કરજો, એને જેનાથી તમને આશીર્વાદ પણ મળશે. આ જે સ્મશાન છે ને, અહીંયા જ્યારે જેનું કોઈ વહાલા સ્વજનો ગુજરી જાય છે, એમનું અવસાન થાય છે, ત્યારે લઈને જે કોઈ લોકો સગા સંબંધીઓ આવતા હોય ને એ 5-15 મિનિટ બેસી શકે એવું સુંદર વ્યવસ્થા છે. અને તમે સાફ સફાઈ અભિયાન સતત શરૂ રાખજો અને આનાથી પુણ્ય પણ મળશે.